Let me start loving. I will be beautiful. If you want to create beauty in your voice, in your expression, thoughts, and behavior, start loving. When you love somebody, you'll be conscious about all these things. You will be well-mannered, well-behaved. You will be nice person. બહુ જ સુંદર થવું છે ને તો લેકમે કે નિવિયાના ક્રીમથી નહીં થવાય. થવાશે, ક્ષણો માટે ચમક રહેશે, પણ ખરેખર કાયમી સુંદરતા જોઈએ છે તો પ્રેમમાં પડી જાઓ. પ્રેમમાં પડી જવાથી શું થાય છે? બીજું પાત્ર એ આકર્ષણ બની જાય છે. હવે શું થાય છે? એ પાત્ર મારું છે. હવે એ પાત્ર મારા વિશે શું વિચારશે? એ પાત્રને હું કેવો લાગીશ? એ પાત્રની નજરમાં, એના વિચારોમાં હું કેવો હોવો જોઈએ? બસ આ થઈ જાય છે જીવન. એટલે તરત આપોઆપ પરિવર્તનો આવવા માંડે છે. બદલાઈ જઈએ છે સાવ. એક વખત તો તમારું વાલું પ્રિય પાત્ર જો તમને એવું કહી દે, સિગારેટનો ધુમાડો મને નથી ગમતો, સિગારેટ ગઈ, કદાચ કહી દે આ શું છે, આ મોંમાં ભરીને આખો દિવસ ચાવ્યા કરો છો, ગુટકા ગયા, તમને લીલો રંગ સારો નથી લાગતો, તો મને કયો રંગ સારો લાગે? કોઈ પણ લાઇટ કલર તમને બહુ સરસ લાગે. બસ પતી ગયું. આછો પિંક, આછો યલો, આછો સ્કાય બ્લુ, વ્હાઈટ, હવે તમારી પસંદગી બની જશે. ના, મને ઇંગ્લિશ ચિત્રો જોવા નથી ગમતા. યુ વિલ સ્ટોપ. વોચિંગ ઇંગ્લિશ મૂવી. નહીં, દારૂની મારી સાથે વાત નહીં કરવાની. મને નોનવેજ તો બિલકુલ ગમતું નથી. ગયું જીવનમાંથી બાદ. તમે જુઠ્ઠું બોલ્યા જ કેમ? બસ કાલથી મને મળતા નહીં. જુઠ્ઠા માણસો જ મને નથી ગમતા. હવે તમારી હિંમત છે તમે એની પાસે જુઠ્ઠી કોઈ પણ વાત બોલી શકો? ગુસ્સો નહીં કરવાનો. જો હું તમને પહેલા કહી દઉં, મોડું થયું 5 મિનિટ તો શું થયું? ગુસ્સો કરતા બંધ થઈ ગયા. ધીરે માણસનો દેખાવ બદલાય, માણસનો દુર્ગુણો હટી જાય અને ગુણ દેખાવા માંડે, વિચારો બદલાવા માંડે, ભાષા બદલાવા માંડે, વર્તન અને વ્યવહાર બદલાવા માંડે. અરે પડી તો જુઓ. પ્રેમમાં પડવાનું નથી થતું. પ્રેમમાં પડીએ ને એટલે ઉપર ઉઠી જવાય છે, વિકાસ થાય છે. સાચે જ એક અદ્ભુત જગત છે. પ્રિય પાત્રના મનપસંદ બનવામાં
આપણે સુંદર બની જઈએ. બીજી વાત કરું, જો આ કાયમ ટ્રાન્સફોર્મેશન રહેશે તો નક્કી નરમાંથી નારાયણી જે સ્ત્રીઓ હોય છે એમ નરમાંથી નારાયણ બની જવાશે.